ગુડ મોર્નિંગ. કેમ છો દોસ્તો? હું રીતેશ આપ સૌની મારી યુટ્યુબ ચેનલ આરપી મેવાસીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આપણે આજે જઈ રહ્યા છે મારી વાડીની અંદર. દેખો શું દેખાઈ રહ્યું છે? આ તમે જાણો છો આ શેનું ફૂલ છે? જે જાણતા હોય તે પહેલાં કમેન્ટ કરે. દેખો આ છે ડુંગળીનું ફૂલ અને ડુંગળી સરસ એવી થઈ ગઈ છે એટલે આજે એને હાર્વેસ્ટ કરી રહ્યા છે. દેખો મારો ભત્રીજો અત્યારે કાઢીને બતાવશે એટલે હું બી કાઢવાનો જ છું. પણ પહેલાં ઓહો દેખો કાઢીને તૈયાર રેડી કરી દીધી છે ને. બતાવી તો પ્રમોદ. ઓહો વ્હાઈટ કરી હતી એને, એટલે કે મેં એને કશું નહીં કર્યું. દેખો એકાદ કાઢીને બતાવી તો મોટી જોઈને આ વ્હાઈટ ડુંગળી થઈ છે અમારા ત્યાં. ઉભા રહો હું કાઢીને બતાવું છું લાઈવ. તે બી એવું નહીં થતું કે નહીં થતું એકચ્યુઅલી મને તો. દેખો આ લાલ કલરની ડુંગળી છે, કેવી સરસ છે. એક પણ ઓર્ગેનિક. હા, અમે આમાં કોઈ યુરિયા ખાતર કે એવું કશું પણ નાખ્યું નથી. પૂછો મારા ભત્રીજા નાખ્યું છે આપણે કોઈ? ના. આ બધી છાણિયા ખાતરથી જ બનાવ્યું છે એટલે કે ઓર્ગેનિક. દેખો એવી સરસ થઈ રહી છે. એક બીજી બતાવું વ્હાઈટ ડુંગળી. એટલે મને તો ખબર જ નથી કે કાઢી લેવાની હોય, પણ આમ શું કહેવાય બધા એવું કહે છે કે હવે કાઢી લેવાનું હોય. મેં તો રોપતા તો રોપી દીધી પણ ખબર નથી એટલે બધા કહે છે કાઢી લેવાની તો બફાઈ જશે. અને જોડે જોડે જે આ ફૂલ દેખાઈ રહ્યું છે આમાંથી શું નીકળે મિત્રો તમને ખબર છે? આમાંથી આપણે જે પંજાબી શાક બનાવીએ, પંજાબી છોલે ભટુરે એમાં જે કલોંજી બને છે, કલોંજી નાખે છે તે આના સીડ્સ હોય છે. ચાલો એમ તો છે ને આ બિયારણ સારું છે એમ તો. હા જો વ્હાઈટ ડુંગળીનું સરસ છે ને. જોડે જોડે કલોંજી બી કરી છે અમે. જ્યાં બી પણ લઈ લેવાના છે. આ બધા મૂળાના છે. દેખી જોઈએ પહેલા અંદર મૂળા. આ નીકળ્યા મૂળાના બી. હા રહ્યા જો દેખો આ મૂળાના બી છે. એક તમને કાઢીને બતાવું જોડે જોડે. ઉભા રહો. અમે કર્યા હતા ખાધા બી પણ હવે ખાઈ ખાઈને થાકી ગયા છે. પછી છે ને ફોન કેશવ મામાનું ખેતરથી ખરા ઘરેથી એ લઈ આવવાનું છે આપણે ટ્રેક્ટર. પછી મારી દેવાનું. દેખો આ છે મૂલી અને એના સીડ્સ. ખાસ તો મેં એની ભાજી ખાવા માટે જ આ મૂળા કર્યા હતા. મૂળા તો બહુ એટલા ભાવતા નહીં પણ એની જે ભાજી હતી તે સરસ હતા. આ બી લઈ લેશું અમે. ખાવું ને આ આપણું ઘરના બતાવતો. હા આવું સારું કરશે બતાવવાનું. હેલો ગાઈસ દેખો આ થઈ છે ડુંગળી અને જોડે જોડે કલોંજી પણ. હવે એને મેં નાખી આવું